હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આજના દિવસ વિશે. તો મિત્રો આજનો દિવસ કેટલો મસ્ત અને સરસ છે મિત્રો દિવસ. કેમ કે મિત્રો આજે છે 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ. અને તો દરેક ભારતવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે આજે સ્વતંત્ર દિવસ છે, તો સ્વતંત્ર દિવસની દરેક ભારતવાસીઓને ઉજવણી કરવી જોઈએ અને ફરજિયાત કરજો, તેથી આપણા ભારતનું નામ રોશન થાય. અને મિત્રો આ દિવસ રોજે રોજ નથી આવતો, 12 મહિનામાં એક જ વખત આવે છે. તો મિત્રો આ ભૂલ ના કરવી જોઈએ અને દરેકે તિરંગો લહેરાઈને આ ઉજવણી કરવી જોઈએ એવી મારી તમને અપીલ છે. તો જય હિન્દ, જય ભારત. અને હવે વાત કરીએ આપણે શીતળા સાતમની. તો મિત્રો આજે શીતળા સાતમ પણ છે એટલે શીતળામાનો દિવસ. તો મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં અમે પણ શીતળામાની પૂજા વિધિ કરી રહ્યા છીએ. તો મિત્રો આપ સૌ પણ શીતળામાની પૂજા કરી શકો છો. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, કેમ કે અમે કોઈ પણ વિડીયો પોસ્ટ કરીએ તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો વિડીયોમાં હજુ પણ એન્ડ સુધી બન્યા રહેજો. તો મિત્રો શીતળામાને નિવેદમાં સુખડી બનાવી છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આ સુખડીની પ્રસાદ અમે શીતળામાને ધરાવી રહ્યા છીએ. તો મિત્રો પહેલાં અમારે ઘડિયા વડલાના 7 કે 14 પત્તાના ઢોકળા બનાવતા અને ઢોકળાની પ્રસાદ કરતા શીતળામાને. પણ હવે મિત્રો કોઈ એવું નથી કરતું, હવે સુખડી બનાવીને શીતળામાને ધરાવે છે. તો મિત્રો અમે પણ આ સુખડીની પ્રસાદ કરીએ છીએ શીતળામાને, તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો. તો મિત્રો હવે આપણે શીતળામાને શ્રીફળ પણ ચડાવીશું, કેમ કે મિત્રો કોઈ પણ પ્રસાદ કરીએ તો એના અંગત આપણે શ્રીફળ ચડાવીએ છીએ. તો મિત્રો અમે પણ આ શ્રીફળ શીતળામાને ચડાવી છે. તો મિત્રો એક જૂની કહેવત છે કે જ્યારે રોટનસટ આવે તે દિવસે, રોટનસટના દિવસે રાત્રે આપણે જે પણ રોધવાનું હોય તે 12 વાગ્યા પહેલાં રોધી દેવું પડે, કેમ કે મિત્રો 12 વાગ્યા પછી દિવસ બદલાઈ જાય એટલે શીતળા સાતમનો દિવસ થઈ જાય મિત્રો. તો મિત્રો 12 વાગ્યા પછી શીતળામાં ચૂલામાં રમવા આવે અને સૂવા આવે. તો મિત્રો આપણે 12 વાગ્યા પહેલાં બધું જ રોધી દેવું જોઈએ અને ચૂલો ઠંડો કરી દેવો જોઈએ. તો મિત્રો ફાઇનલી આપણે શીતળામાની બધી જ પૂજાપાઠ કરી દીધી છે અને ચૂલાને પણ સરસ મજાનો ફૂલોથી શણગારી દીધો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો આ વિડીયોને આટલાથી એન્ડ કરીશું. હવે મળીશું કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય શીતળામા, જય શીતળામા. અને મિત્રો વિડીયો પસંદ આવે
તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો.